ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા હે ને મજામાં હશો, બરોબર છે. તો કાલે તો ભાઈ સાકોત્સવમાં બહુ મજા આવી ગઈ અને આજે છે મકર સંક્રાંતિ, એટલે આજે હવે જાશું હવે કંઈક ઉપર થોડી વાર પછી નાહી ધોઈને ફ્રેશ થઈને આરામથી, અને એ પહેલાં જાશું ધમુ અને એના માટે ફુગા લેવા. ક્યાં દીકો શું કરવું છે? શું ભાખરી ખાવી છે? હે એમાં ખાવી છે? આમાં એમાં ખાવી છે ભાખરી? કોણ કોણ ખવડાવે? કોણ ખવડાવે? બા ખવડાવે, કાકુ નહીં? ગજબ બેઇજ્જતી હે. લે હમણાં તો કાકુ કહેતો તો, ફરી ગયો એટલી વારમાં, તો જો ગયો. એને ખબર બા વા બેસે ને એ. કા બા ક્યાં બેસે? ગંદુ ત્યાં ભીનું છે, ખાલી ગંદુ નથી, ગંદુ નથી, ભીનું છે. બા આવે ને, આવે ને, બા આવે ને. બા ખવડાવે તને? હું નહીં. કેમ? ભાખરી સાથે શું ખાવું છે? ઘી. બીજું? હે બા નહીં ખાવાનું છે કે તારે એકને જ ખાવાનું છે? બા ખાય તાર ભેગા? ખાય ને? ઓકે, પછી આપણે ઉપર જાશું ને, હે બલૂન્સ લઈને. હો પેલા જમી લઈએ. ઓકે. તો ભાઈ હું છે ને નાઈ ધોઈને હવે રેડી થઈ ગયા છીએ, બરોબર છે. અને મમ્મી જો શું કરે છે મમ્મી? ખીચડો ચોળું છું. એવું છે? હા. જો આ રીતે હવે કાલે આપણે સૂકી દીધો હતો ને, એ અત્યારે હે ને મમ્મી આમ ચોડે છે. ઝાટકી નાખવાનું અને પછી આ ચોડાઈ જાય મસ્ત રીતે, એટલે પછી એને ઝાટકી નાખવાનો, બરોબર. બધી ફોતરી હોય ને, હા, એ બધી નીકળી જાય. નીકળી જાય. હા હા. હવે જો મમ્મી હવે આ ચોડાઈ ગયો છે મસ્ત રીતે. હવે એને ઝાટક છે, એટલે આપણે તમને બતાવી દઉં કે ભાઈ કઈ રીતે ઝાટકે છે, અને જોજો કેટલી ફોતરી હું નીકળે છે. જો આ રીતે ફોતરીઓની બધું હોય ને, જે કારણ કે ભીની થયું હોય અને ખાંડો હોય, એટલે જે ફોતરી હોય એ નીકળી હોય. નાકા બધું નીકળી જાય. ટૂંકમાં જે કચરો બચરો કે કાંઈ હોય એ બધું નીકળી જાય આમાં. જો આ રીતે પછી આને છે ને સાઈડમાં નીચે પાડી દેવાનું. અમુક વસ્તુ જે હલકી હોય એ તો ઓલરેડી ઉડી જ જવાની છે. જો આવો થઈ જાય હવે એકદમ ક્લીન, એટલે પછી છે ને એને હવે આપણે બીજા વાસણમાં છે એ એકઠો કરી લેશું, બરોબર છે. આ રીતે અલગ કરી દીધો ને, એ બાજુનો હોય એ અલગ કરી નાખવાનો અને આમાં નાખી દેવાનું, કારણ કે આ બાજુ છે ને થોડુંક હજી કોતરા ને એવું બધું હોય. રીતે આખો હવે આ બધો ખીચડો છે એ આ રીતે ઝાપટતા જાહું, ઝાટકતા જાહું અને આમાં એકઠો કરતા જાહું. ઝાપટવું તો પછી એને ઝાપટું કહેવાય. તમે ખાવ ને એને ઝાપટવું કહેવાય. ઓકે, ખીચડો ઝાપટવાનો છે, પછી પેલા ઝાટકવાનો, પછી ઝાપટવાનો. बहुत ही सुंदर तरीके से आपने खेला. તો જો આ ઝાટકેલો છે ને એ ખીચડો તૈયાર થઈ ગયો છે આપણે, અને હજી આટલો હજી બાકી છે. એટલે મમ્મી હવે આ ઝાટકેલા ખીચડાનું શું કરવાનું પછી? બસ સાંજે છે ને હા, પાણી મૂકીને કુકરમાં અથવા માટલામાં. પહેલાં તો માટલામાં બનાવતા બાની નાની ને બાન આપણે. અત્યારે હવે આપણે કુકરમાં બનાવી નાખીએ. ઉતાવળું કામ થઈ ગયું ને, કોઈ ગમે નહીં, સ્પીડમાં થઈ જાય ને, માટલાનું ગમે નહીં, વાર લાગે ને, એટલે કે માટલામાં બહુ સરસ થાય. એ આપણે ઘણું ઊંધિયું ને ઉબાડિયું ખાવા જાય તો એ કેમ માટલામાં બાફેલું હોય મજા આવે. બહુ મજા. એમાં ખીચડો માટલામાં હોય ને તો જોરદાર લાગે. તો ખીચડી જેમ કરીએ એમ જ કરવાનું ને પછી? હા, બસ ખીચડી, એમાં પણ બીજું કંઈ નહીં નાખવાનું, ખાલી નિમક, તેલ અને પાણી, 3 વસ્તુ. હળદર બળદર કેવું કાંઈ નહીં. હળદર પછી કોઈ પીળો ખાવો હોય તો કરે, બાકી સફેદ સરસ. ખીચડો તો સફેદ જ સારો લાગે. ચાલો ભાઈ, હવે છે ને હું હવે જઈ આવું છું થોડુંક શોપિંગ કરવાની છે અત્યારે સવારમાં.
એ પતાવી દો પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ બરોબર. ઉપર જાય ટેરેસ ઉપર ને શું માહોલ છે ઉપર આપણે બરોબર છે. સંક્રાંતિનો પતંગ કેવી જગ્યા છે એ જોઈએ કે ભાઈ અત્યારે તો એવું આમાં ન્યૂઝપેપરમાં તો એવું હતું કે ભાઈ અત્યારે પવન થોડોક ઓછો છે, બપોર છે ને એ બહુ જોરદાર થવાનો છે, 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી બહુ વધારે છે. એટલે જોઈએ હવે અત્યારે કેવી પતંગ ચગે છે. આપણે તો કંઈ પતંગ ચગાવતા છીએ નહીં એટલે આપણે ખાલી જોવાની છે બરાબર. તડકો આજે છે ને એકદમ જોરદાર છે એટલે હવે ઠંડી તો લાગે એવું કાંઈ છે જ નહીં. ખીચડો જો ઝટકાઈ ગયો છે અહીંયા અને મસ્ત ચોખ્ખો થઈ ગયો છે. અને આ જો ફોતરીને એવું થોડુંક હજી આ નીચેવાળું છે એ થોડુંક હજી વધ્યું છે. અને અહીંયા અમારે ધર્મ અને ગ્રંથભાઈ છે એ પ્લેનથી રમે છે. કા કોણ લાવ્યું? દાદુ. પછી હવે ક્યાં જવાનું આપણે? ક્યાં ક્યાં? આમ ઉપર. હવે જો બેન હાથમાં પપોડા દઈ દીધા છે. કાંઈ નહીં, એને ન જોતું જ કાંઈ નહીં. અમારે આ વગાડ છે. કાં દીકો જો હાણા ચાલુ કરી દીધું છે એનું પપોડું. અને આ કોનું પહેર્યું છે તે? આ કોનું પહેર્યું છે? આ કોનું છે? તારું છે કે ભાઈનું? ભાઈનું પહેર્યું? તા ભાઈનું છે. હવે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. પપોડા છે ને જે એ હસુભાઈ આમાં નીચે 10માં મળે રહી ને એને બધાને આપ્યા છે. આ બધા છોકરાને આપ્યા. કા મમ્મી? બધાને આપ્યો. તો જો આ હવે પ્લેન લઈને હવે જાય છીએ ઉપર કે ભાઈ શું ઉપર માહોલ છે. ઉપર કોઈ છે કે હજી કોઈ ગયું છે કે નથી ગયું? કોઈ ગયા છે? હાલો તમારે નથી આવું? मस्त जोक मारा रे. ये हंस रे हलकट हंस. કામમાં શું છે હવે? કામ તો થયા રાખશે હવે થોડીક વાર. હાલો તો આ તો છોકરાને લઈને જા. હું તો જાવ જ છું. અહીંયા થોડી પબ્લિક છે ઉપર અમારે અને બાજુના ટેરેસમાં થોડા છે. સોંગ વાગે છે ભાઈ. પતંગ તો જો ભાઈ મસ્ત મસ્ત ચગે છે ભાઈ, અલગ અલગ કલરના જોઈ શકો છો ભાઈ. એ જો આ બે લાગે છે પેટ લડાવશે હમણાં. જો પેટ લાગે એવું લાગે છે. આ જો ભાઈ જો ખાચે કપાઈ ગયો ભાઈ. જો હા જો ભાઈ આખું આકાશ છે ને આમાં નકરી પતંગ 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 જ દેખાય છે આમાં. આજે બધે મોજ જ કરવાના છે આમાં. અને જો મજા આવી ગઈ છે. મજા આવી ગઈ ને ગ્રંથ? હે ઈ જો જાયરાને બોલાવે છે. કોણ છે ઈ? જાયરા. હા જો ત્રણેય હવે હે ને અલગ 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 બધાયના હે. આ ગ્રંથ નાનો છે ને તેનો જો દોરી નાની છે. ઓલા બેન મોટા છે ને તેની દોરી મોટી. મજા આવે છે હે? સુરતની પબ્લિક જો ફ્લેટના ધાબે ચડી જો પણ પતંગ ચમકાવવામાં કાંઈ માપ નથી આમાં. ગ્રાંત શું કરે? આને મજા આવી ગઈ છે જો. કા દોડ દોડ કરે છે. જો 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 શું? કોણ છે? જાયરા તાર ફ્રેન્ડ છે હે? જો આ દોરી વીટાઈ જાય ને એટલે પછી હે ને
મારે સાફ ઓલું શું કહેવાય કાઢવાની આને મને લાગે અડધો ટાઈમ તમારે આમાં દોરી કાઢવામાં જ જાય છે આને કા ગ્રંથ જો ફૂગો ફૂલાવા બેઠો છે એ ઓલરેડી ફૂલી ગયો છે દીકો હવે ન ફૂલે શું કરે તું શું કરે તું જો જાહેરાની તારી કોપી કરે છે હે આ શું વાગે છે જો ત્યાં મ્યુઝિક વાગે ને તો આપણે ભાઈ ડાન્સ કરવા માંડ્યા છે કા કરો ડાન્સ કરો મમ્મી આવી ગયા છે અને નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે સંતરા અત્યારે ફોલાય છે અને અમારે આ ભાઈને બહુ છે ને સંતરા બહુ વાલા કા બહુ ભાવે હે આ કોના છે ચશ્મા તો પહેરો પહેરો કેમ પહેરે કેમ પહેરાય એમને ઊંધા છે ઈ તારક મહેતા હા એમ ઉભો રે હા બસ એમ હેલો જો કાને જો હીરો છે ને અમાર ભાઈ હીરો છે કા હીરો છે ને અને અમારે આ બીજો હીરો હા વોશિંગ મશીન છે ને એ આપણે અહીંયા હતું ત્યાંથી આજે અહીંયા આવી ગયું હતું ચાલુમાં ને ચાલુમાં આ બધું જો તોડી બોડીને આવી ગયું છે જો અહીંયા બધું કાઢી બાટીને બધી પાઇપ બધું નીકળી ગયું સુઈ ગયું હવે એને ખબર પડી કે નવું આવી ગયું ને તો આપણી હે જગ્યા હવે મારી રીતે ખાલી કરો એમ એટલે એ હવે પછી અહીંયા રાખી દીધું છે સ્પેરમાં એમનો તો હવે સાંજનો સમય થઈ ગયો છે તો ડિનરમાં આજે છે ખીચડો બરોબર છે ખીચડો અને કઢી તો જો બતાવી દઉં કેમ ખીચડો અને કઢી બનાવે છે મમ્મીની લોકો મમ્મી કઈ રીતે છે હવે ધોવાનો આ જો મમ્મી અત્યારે છે ને ખીચડો આપણે ઓલો ખાંડેલો ને પછી ઝાટકીને જે રાખ્યો હતો ને એને અત્યારે ધોવે 4-5 છે. પાણીએ ધોઈ નાખ એટલે આમ એકદમ ચોખ્ખો થઈ જાય ને પાણી નીકળી જાય એવો રાખવાનો હા અને જો અહીંયા આપણે પાણી છે ને એ ઉકળવા મૂકી દીધું છે હવે કેટલો પાણીનો ને એ રેશિયો રાખવાનો મમ્મી અટકલે હું તો કરીશ કાંઈ પણ જે ખીચડીમાં રાખીએ એનાથી વધારે રાખવાનું હા એ રાખી દેતા હવે આમાં ખાલી અત્યારે જો પાણી જ નાખ્યું છે અને અત્યારે ખીચડો નાખીએ છીએ પછી આ ખીચડામાં છે ને આપણે આવા 3 વાટકો છે એ ખીચડો લીધો હતો અને 1 વાટકો કેટલું 1 વાટકો ખીચડી હા એક વાટકો ખીચડી ઓકે અને પાણી 5 લોટા પાણી 5 લોટા પાણી નાખ્યું હતું 6 લોટા જેવું થઈ ગયું છે ઓકે અને હજી થોડુંક નાખવાનું છે એટલે શું કે આમાં નકરા કઠોળ ને એ બધું ધાના જોઈએ એટલે એ વધારે પાણી એને જોઈએ કાચું ન રહે જો લીલા ચણા બાકી રહી ગયા જો આટલા લીલા ચણા નાખશું હમણાં છે હવે લીલા ચણા તો હવે જો મમ્મી મીઠું નાખે છે બહુ નથી નાખવું તો ખાવે છે 1/2 ચમચી જેવું મીઠું નાખ્યું છે અને હવે તેલ નાખે છે મમ્મી ઉભરાય નહીં તેલ તો એટલે નાખે કે ઉભરાય નહીં પણ પાછળથી પછી ચડી જાય પછી પાછું તેલ નાખવાનું એવું હોય છે ને તેલ નાખે ઓકે તો ચાલો હવે આને ઉકળવા દે છે ઉકળી જશે પછી આપણે કુકર બંધ કરી દઈશું અને પછી કેટલી સીટી થવા દેવાની હે મમ્મી ઘણી ખાવા દેવાની હો, જાર છે ને બરોબર થોડી વધારે જેવું કુકર આમાં અમુક કુકરમાં સ્પીડમાં થતી અમુકમાં બહાર લાગતી હોય એટલે મોટું કુકર છે એટલે ઓછી સીટી થવા દેવાની લોટ છે ઓકે તો હવે જો ઉકળવા માંડ્યો છે અને મમ્મીએ થોડુંક છે ને મીઠું થોડુંક 1/2 ચમચી પાછી નાખી દીધી હતી કારણ કે એવું લાગતું હતું કે મીઠું છે ને ઘટશે અને એમાં તો સ્વાદ અનુસાર હોય કા મમ્મી હા જેને જે ખારું ખાતા હોય ઘણાય ખારું ખાતા હોય એમાં અમે મોળું ખાઈએ છીએ એટલે અમે પછી એટલું માપે રાખ્યું છે હવે મમ્મી ઉકળી ગયો છે પાણી ઉકળી ગયું એટલે હવે આપણે બંધ કરી દઈએ બરોબર જો જો આ બંધ કરી દીધું છે હવે સીટી થવા દઈએ હવે બને એટલે તમને કહું તો જો ભાઈ ખીચડો છે એ રેડી થઈ ગયો છે અને અમે અંદર છે ને એક ચમચો જો નાખ્યો હતો એ એટલા માટે નાખ્યો હતો કે ઉભરાય નહીં એના માટે મસ્ત છે તો ભાઈ આ જો ખીચડો છે ને મસ્ત ચડી ગયો છે જો એકદમ મસ્ત દેખાય છે
અને આ બાજુ છે અહીંયા કઢી ને ખીચડાનો જે પ્રોગ્રામ છે બરોબર. તો આવી જાજો ભાઈ જમવા. ખીચડો ખાવા. તો હવે છે એ જમવા બેસી જાય અને કહીએ કે ભાઈ કેવો ખીચડો બન્યો છે શું છે બરોબર. તમારી સાથે શેર કરીએ તમારી સાથે. જો પાણી છે ને કાંઈ એટલું બધું નથી રહ્યું એટલે થોડોક ઢીલો છે પણ એ આટલો ઢીલો તો જોઈએ કાં મમ્મી? મસ્ત થઈ ગયું. તો જો ભાઈ મારી ડીશ છે ને તૈયાર થઈ ગઈ છે. ખીચડામાં આપણે નાખી દીધું તેલ. આ કઢી છે. આપણે શાક રોટલી થોડાક ખાવાના હતા એટલે આપણે એમ કર્યું છે. તો પપ્પાને પૂછી જોઈએ. પપ્પા બોલો બોલો. કેવો ખીચડો બન્યો છે? અરે બહુ મસ્ત બન્યું. મસ્ત બન્યો ને? હા, આ ખાણું છે ને ધીમે ધીમે શહેરની અંદર તો લુપ્ત થતું જાય છે, પણ આના માટે થોડીક મહેનત કરવી પડે, કારણ કે ખાણીઓ ના હોય તમારી પાસે, ખાંડવાનું ના હોય, પણ ખાંડતા આવડતું ન હોય. પણ અમારે શું છે કે ઘરના બધા મેમ્બર એવા છે કે બધું એને ફાવે છે, એટલે એ ગમે તેમ કરી અને ખીચડો તો તૈયાર કરે જ અને બધાને મજા કરાવે. ટ્રેડિશનલ મેથડ થી કરે. હા, ઓરિજિનલ ખાંડેલું ઓલું અહીંયા બહાર જે મળે કે ભાઈ તૈયાર નહીં તૈયાર એવું નહીં. પોતે જ બધું બીજું કંઈ નહીં, મટીરિયલ ભેગું કરે અને પછી ખાંડવા જાય, પછી એને પલાળે, પછી એને ઝાટકે અને પછી બનાવે. એટલે એકદમ જૂનવાણી રીતથી અને એકદમ ટેસ્ટફુલ ખીચડો બને છે. શું મમ્મી કેવો લાગ્યો ખીચડો? બહુ મસ્ત બન્યું. અને આ મમ્મીની જે આ ભાભીએ જે ઓલું કંઈક નાખ્યું છે લસણની ચટણી વાળું એ કેવું છે? સરસ લાગ્યું? ડિફરન્ટ લાગ્યું એમ ને? તો ભાઈ એમાં તમે શું નાખ્યું હતું લસણની ચટણી વાળા? તેલ, કાચી લસણની ચટણી, જીરું, લેમન અને સોલ્ટ જરૂર પડે તો, બાકી ખીચડામાં હોય તો જરૂર ન પડે. એને મિક્સ કરીને ખીચડો બહુ મજા આવે. ઓકે. હા, અમારા આજે ખબર નહીં એને શું થયું છે બરાબર. તો તમને જો આ ખીચડાની રેસીપી ગમી હોય ને તો અમારી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, શેર કરજો અને હે ને આ રેસીપી છે ને ઘરે ટ્રાય કરજો, કારણ કે બહુ મજા આવશે તમને લોકોને બરાબર છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.